તારે 108 વીઘા યોજા નહીં ઈ ગામડે ને આપણે તો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ફાર્મ હાઉસ ઉપર 2 દિવસની રજા છે તો ફૂલ મોજ કરવા માટે. તો અમારા ભેગા છે આ ભાઈ છે અર્જુનભાઈ, જે અમારી ઓફિસમાં અમે લોકો સાથે કામ કરીએ. આ ભાઈ છે હાર્દિકભાઈ જોઈસર. આ છે અમારા જીજાજી ધવલકુમાર. હેલો મિત્રો, આ છે આપણા ભાવિનભાઈ, અમારા શેઠ. તો આ છે આપણું ફાર્મ હાઉસ ખેતર, જે કયો એ તમે. અહીંયા આપણે 2 દિવસની રજા માણવા આવ્યા છીએ, શનિ રવિ. તો 2 દિવસ ફૂલ મોજ અને એન્જોય કરીએ ફાર્મ હાઉસ ઉપર. આ છે આપણું ફાર્મ હાઉસ. અહીંયા છે કૂવો અને આ છે વ્યૂ. આપણી વાડીની એકદમ બાજુમાંથી જ કેનાલ જાય છે પાણીની. 24 કલાક પાણી ચાલુ જ રહે છે આ કેનાલમાં. બહુ ફોર્સ છે પાણીનો. ગરમી કેવી છે ભાઈ અર્જુનભાઈ? ગરમી શું લે ભાઈ, આપણે વાડીમાં દુકાન બોલાવાનો બોલો ખાવા જવાનું છે. તમારે ભાઈ ખાવાની ઈચ્છા છે ગોલો? હા તમારે ભાઈ ધવલકુમાર? આ ગરમીમાં ગોલો તો ખાવો જ પડશે. ખાવો જ છે ગોલો. કેવો ગોલો ખાવો? મીઠો? કાચી કેરી. તમારે ભાઈ? આપણે મીઠો બોલો ખાવા થઈએ. મીઠો એકદમ દેશીડો ને? એકદમ દેશી માણસ. ઓકે હાલો, તો આપણે મીઠો ગોલો આ ભાઈ માટે અને બાકી બધા ગોલા લેવા જઈએ. હાલો દેખાડીએ આગળ. અમે જઈએ છીએ ગોલો લેવા. બરોબર. અને ભાઈ હાર્દિકભાઈ ને ખાવો હોય ભાઈ કાચી કેરી, અને ભાઈ મારે ખાવો હોય મીઠો બોલો, અને ભાઈ દર્શનભાઈ ને ખાવો હોય કાલા કાંઠા. હવે જોઈએ આમાંથી ક્યાં ક્યાં મળે. 3 ફ્લેવર છે, 3 માંથી કે ભાઈ કેનો બોલો મળે. ઓકે હાલો. ગોલો ખાવો નહીં, કાચી ગોલો ખાવો. મીઠો ગોલો કેતો તો મીઠો ગોલો તો મીઠો નથી ખાવું ભાઈ, આપણે કાચી કેરી ખાવું. અમારે ભાઈ કાચી કેરી. ચાલો તો આપણો કાચી કેરી કરી નાખો. હાલો ભાઈ, તો ગોલા લેવાઈ ગયા હે. હવે જઈએ વાડી બાજુ. બરોબર છે. જો વાહ, અહીંથી આપણે વાડીનો રસ્તો બતાડો. વાડીનો રસ્તો આવી ગયો. બરોબર. આ વાડીનો રસ્તો ને અહીંયા આપણું ફાર્મ. આ આપણો નાનો તો બંગલો. તો હાલો હવે ત્યાં જઈને ગોલા ખાઈએ. ચોવી ને? ઓકે હાલો. આ અમારા કાકા એક હતા, લાયસન્સમાં ફેલ થયા હતા. હવે પાછું એને ટ્રાય દેવાની છે. રેડી હાલો. હાલો ભાઈ ગોલો લ્યો પછી ઓગળી જાય. હો વાહ, મસ્ત ગોલા લઈ રહ્યો પણ તમે. કાચી કેરી છે. વાહ. આ ભાઈને એક મીઠો ગોલો ખાવો તો દેશી ભાષા. કા મીઠો ગોલો શું કે? આ ભાઈ નું મીઠો પેલા ચેક કરવાનું હે. શું કે બરોબર ને? ઓ ભાઈ ન્યા શું કરતા હતા તમે ભાઈ? પાણી ન્યા સાદું કેનાલમાં? કેનાલનું પાણી પીવું. અરે અહીંયા આવડું મોટું પાણીનું જગ ને હે. ભાઈ અમે ભાઈ ધરતીમાંથી મોટા થઈએ તો કેનાલનું પાણી પીવું પડે. હા એ સારું લ્યો. ઈ જ લાગ્યું, પાણી પીતો તો એવું ના લાગ્યું. અહીંયા આવીને પડી ગયા ભાઈ. લ્યો હા ભાઈ અહીંયા બેસી ગયા. હા બીજું કે તું ફાર્મમાં ફેરવા દેતો
શું કરવા ગયો તો કુકર્મ ભાઈ આપણને ખબર નથી. હા ઇતના ભી ભોલા મત બન ભાઈ તો और रमेशबेन पूछो શું કરવા ગયો તો ભાઈ રમેશભાઈ રમેશભાઈને ખબર પડે. હાલો મિત્રો એ બધું સાઈડમાં મૂકી હવે આપણે पाछी गियर में હવે જાવું આપણે ક્યાં રાજકોટ. હવે કેટલા વાગ્યા છે? 6 વાગ્યા. હવે આપણે નીકળવું રાજકોટ જવા માટે 15 થી 20 મિનિટમાં હવે આપણે બેગ ને બધું શેર કરી બેગ કરીને નીકળવું રાજકોટ. હાલો હવે જાય બધે રાજકોટ બે દે અહીંયા ફૂલ મોજ કરી લીધી છે હું કેવું હાર્દિકભાઈ તમારો એક્સપિરિયન્સ કયો હાલો જરીક એક મજા આવી નંબર. ગામડે अरे एक नंबर गामड़ा ज रेवा आवતું રહેવું હે હા. તો પછી કામ ધંધા નું શું કરશું આપણે હે ઈ કઈરા રાખશે ભાવેનભાઈ તો અહીંયા આવીને આ ખોદવા જો હો ત્રિકમ પાવડા લઈને ખાડા ઈ રમેશભાઈ ખોદ દે ને રમેશભાઈ તમારું શું કેવું હે ભાઈ તમારે અહીંયા ગામડે રહેવું કે પછી સિટીમાં મજા આવે છે આપણે ગામડે જ રહેવું. જો હા ગામડે જ રહેવું. તો અહીંયા તારે પછી 108 વીઘા યોજા નહીં ઈ ગામડે ને આપણે મોટી પનેલી ગામમાં જ રહેવું. આ ગામ આપણને ગમી ગયું. હા આપણે આજ ગામમાં રહેવું અને આપણે આજ ફાર્મ હાઉસમાં રહેવાનું થઈએ. બરોબર તો ખાડા બાડા ખોદવા જો હવે ખેતીનું કામ આવડે છે આપણને. ટ્રેક્ટર બેક્ટર હકાવતા બધું આવડે તમને. એની કઈ ઉપાધિ કાંઈ વાંધો ના હાલો ટ્રેક્ટરનો ડ્રાઈવર મળી ગયો હે તમને શું આવડે આપણે કઈક કરશું આવા તો દિયો અહીંયા હે કઈ આવીને કઈક કરશું વિચાર એમની પેલા લખાવવું પડે એ પ્રમાણે અમને ખબર પડે ને બધી તો હું રમેશભાઈ મારા શું થાય હા ભાઈ થી શું થાય રમેશ મોટર ચાલુ કરી દઈશું પાણી મોટર ચાલુ કરી વાળવાનું દઈશું પાણી વાળવામાં કાંઈ ના હોય ખાલી પાવડેથી કરવાનું હોય આમ માટી ખેંચવાની હોય એવું ન થાય મોટર ચાલુ કરી દઈશ કહું તો આમ સ્વિચ દબાવવાની આવે ને એક નંબર સ્વિચ દબાવતા આવડે કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે બેગ પેક કરીએ અને નીકળીએ રાજકોટ બાજુ હાલો ફાઇનલી હવે બધું પેક કરી અને નીકળવા માટે તૈયાર છીએ આ ભાઈ હજી થોડું બાકી રહી ગયું છે સકેલવાનું કરે છે ભાઈ અને એક અમારા ભાવિનભાઈ થોડું કામકાજ બાકી રહી ગયું એ કરે છે અને અર્જુનભાઈ અહીંયા રેડી થઈ ગયા છે હાલો ભાઈ અર્જુનભાઈ હું હવે ઉતામળ રાખો પછી કેટલીક વાર છે તમારે જો ચાર્જિંગ ને બૂટ ને બધી હા તો ઉતામળ રાખો હાલો નીકળવું જ છે હવે અહીંયા તો ફાટક બંધ છે મિત્રો 5-10 મિનિટ ખોટી બગડશે શું કરશો અર્જુનભાઈ એમાં આપણે હવે તો ઊભું રહેવું પડશે ભાઈ. શું કરીએ તો ભૂખ લાગી ગઈ છે. ભૂખ લાગી છે પાણીપુરી વાળો રાહ જોવે પાણીપુરી વાળો રાહ જોઈ આગળ રસ્તામાં વાત થઈ ગઈ છે. હા એ કે ઊભો છો આવો જલ્દી. એમાં પાછું ફાટક બંધ. તમારા ભાઈ પાણીપુરી ખાવાની છે પાણીપુરી ની તલપ લાગી ફૂલે ફૂલ નહીં રહેવાય બરોબર તમારે ભાઈ ભાવિનભાઈ આપણે એમ થયું પાણીપુરી તો ખાવી પડે ને અરે તીખું પાણી બનાવી દે તમારે ધવલકુમાર તીખી પાણીપુરી ખાવી છે હા તો હવે ફાટક જલ્દી ખુલે એમની આ ભાવિનભાઈ કેમ ના પાડે પાણીપુરી ખાવાની હા વિચાર એ તો દેવાયત ખબર તો બોલે આમાં ખાવાની જ હોય ભાવિનભાઈ પાણીપુરી શું કે ભાઈ કેવી તીખી હે? કે બોલ્યો ભાઈ. હા હડકા ભાઈ બોલતી હજી તો ચાયકા પેલા અરે ભાઈ બીજી એક તો ખાઈ ગઈ. હે એક ખાઈ ગયો બીજી એક. બરોબર પાણીપુરી દેખાય ચાલુ કરો